મારી પાસે બે થર્મોમીટર છે. આ બંને છે ક્લિનિકલ થર્મોમીટર જ છે. પણ હવે બંનેમાં શું ફેર છે? તો કે આ જે થર્મોમીટર છે તો આના દ્વારા કોઈ પણ મનુષ્યના શરીરનું તાપમાન કઈ રીતના મપાય? તો કે એને જીભ નીચે રાખવાનું અને પછી થોડાક સમય પછી જોવાનું પારો કેટલો ચડ્યો છે. તો આમાં ક્યારેક આપણે છે એ માપવા માટે વેરિએશન આવે, પરફેક્ટ ન પણ આપણને સમજાય, જોવામાં તકલીફ રહી જાય તો સમજાય નહીં, બરોબર. બાકી માપી તો આનાથી જ શકીએ. પણ ઘણીવાર કેવું થાય કે પેશન્ટમાં છે એના જીભ નીચે રાખ્યું હોય, પછી બીજા પેશન્ટમાં તો કે યોગ્ય સફાઈ ન થાય અને વ્યવસ્થિત સાફ કરવું પડે. તો યોગ્ય સફાઈ ન થાય તો એના જમ્સ છે એ બીજા પેશન્ટને થઈ શકે. એના બદલે છે આ ડિજિટલ થર્મોમીટર, આના દ્વારા શું થાય તો કે પરફેક્ટ માપ મપાય શરીરનું તાપમાન, બરોબર છે. અને કોઈ પણ શરીરનું તાપમાન માપવું છે તો એને બગલમાં અથવા તો સ્કિનમાં ડાયરેક્ટ કોન્ટેક્ટ રહે એવી રીતના તમે આને માપી શકો, બરોબર. હવે આને પહેલા આપણે ચાલુ કરીએ અને અહીંયા આપણે એક સ્ટુડન્ટ છે તો આપણે આનું તાપમાન માપશું, બરોબર છે. તો કેવી રીતના રાખશું? તો કે અહીંયા છે વચ્ચેના ભાગમાં કપડું એનું કોન્ટેક્ટમાં ન આવે, શરીરના કોન્ટેક્ટમાં આવે. હવે જુઓ તમે, અત્યારે સ્ટાર્ટ થયું છે 90 માંથી 94 આવી ગયું, હવે વધતું જાય છે અને બાજુમાં F લખ્યું છે. તો શરીરનું તાપમાન છે એ ફેરનહીટમાં મપાય, એ અંશ સેલ્સિયસમાં છે એ જનરલી આપણે નથી માપતા. તો હરવે થોડોક સમય થશે પછી આમાંથી અવાજ આવશે અને એ અવાજ આવશે ત્યારે છે એના શરીરનું તાપમાન મપાઈ ગયું હશે. જો અવાજ સંભળાય છે તો હવે આપણે જોઈએ તો 97.5. તો જયદેવના શરીરનું તાપમાન છે 97.5, બરોબર. તો આ જ્યારે તાપમાન મપાઈ જાય ત્યારે આમાં અવાજ છે એ આવે, ટું 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 એવું, બરોબર છે. તો આ છે ડિજિટલ થર્મોમીટર, એના દ્વારા પરફેક્ટ આપણે તાપમાન માપી શકીએ. અને 100 અંશ સેલ્સિયસ 100 અંશ ફેરનહીટ હોય એનાથી વધારે તો તાવ આવ્યો હોય એવું ગણાય, બરોબર.